બગથલા અને વાવડીના મધ્યસ્થે બેયના સીમાડે આ મંદિર આવેલું છે। 12/7/2021 રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ પણ જબર અહીંયા કરેલી હતી અને આજે અહીંયા 11 પાટલાનો યજ્ઞ છે। આજે 600 થી 650 માણસોનો જમણવાર છે। મિત્રો આપણે વાવડી ગામથી જ્યારે બગથડા ગામ બાજુ જઈને અહીંયા વચ્ચે છાપરીવાળા હનુમાન દાદાનું મંદિર આવે છે અને આજે અહીંયા ખૂબ જ સરસ એવો હનુમાન દાદાની આપણે કહેવાય ને પૂજા કરીને એમની આરાધના કરવા માટે ખૂબ જ સરસ મજાનો એવો કાર્યક્રમ રાખેલ છે। તો આપણી સાથે કાર્યક્રમની માહિતી આપવા માટે ભાઈઓ જોડાયેલા છે। તો સૌપ્રથમ તો સ્વાગત છે તમારું આરબી ન્યૂઝની અંદર। તમારું નામ કહેજો, સૌપ્રથમ તો મંદિર વિશે થોડીક માહિતી આપો ને ત્યારબાદ આપણે આયોજન વિશે થોડીક માહિતી આપો। મારું નામ જયંતિભાઈ પરસુંબિયા, મારું ગામ નાની વાવડી છે। બરાબર। આ છાપરીવાળા હનુમાનજી મંદિર એટલે કે બગથલા અને વાવડીના મધ્યસ્થે બેયના સીમાડે આ મંદિર આવેલું છે। આ મંદિર એટલે છાપરીવાળા હનુમાનની ઓળખ છે। પહેલાં એ નાનું એવું છાપરું જ હતું, પણ 2020માં અમે નાનું આ બધા કાર્ય અમારા અહીંના આયોજક ભાઈઓએ અને સેવક ભાઈઓએ ધીરે ધીરે આયોજન કરી અને આ વટવૃક્ષ નામનું જબ્બર મંદિર અને બાજુમાં મોટું એવું ગ્રાઉન્ડ બનાવી દીધું છે। અને સાથે સાથે આ 2021માં 12/7/2021 રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ પણ જબર અહીંયા કરેલી હતી અને આજે અહીંયા 11 પાટલાનો યજ્ઞ છે। બરાબર। આજે અયોધ્યામાં આપણા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને અહીંયા છાપરીવાળા હનુમાનજીએ પણ આપણે મહાયજ્ઞનું આયોજન કરેલ છે। આ 56 ભોગ ધરેલો છે। આજે થાળ છે હનુમાનજીનો, પ્રસાદમાં 2 સ્વીટ છે, ટોપરા પાક અને મોહનથાળ, અને સાથે દાળ ભાત શાક ભજીયા મિક્સ અને છાશ પાપડ પૂર્ણ ભોજન સાથે। વાહ રે વાહ। અને અહીંયા અંદાજે કેટલા લોકોનો જમણવાર છે? આજે 600 થી 650 માણસોનો જમણવાર છે। છાપરીવાળા હનુમાનજીનો એક અમારા અતિ આસ્થાનો મંદિર છે કે અમારા બગથલાથી ઉપરના ગામના આમરણ ચોવીસીના ગામના લોકો પણ અહીંયા અમારે ઠંડા પાણીની વ્યવસ્થા રાખેલ છે। કોઈ પણ ભાઈ બહેનોને અહીંથી નીકળતા મુસાફરોને અહીંયા વોલ્ટ કરવો હોય તો 5-15 મિનિટ બેસવાની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે। સાથે સાથે ઠંડા પાણીનું કુલર પણ છે અને અહીંયા કોઈ વટે માર્ગું રાતના આવે તો અહીંયા પ્રસાદની પણ જમવાની પણ વ્યવસ્થા અમારા પૂજારી કરી દે છે। વાહ રે વાહ। તો મિત્રો અહીંયા ખૂબ જ સરસ મજાનું એવું હનુમાન દાદાની આરાધના કરવા માટેનું આયોજન થયેલું હતું। થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે, અને આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। તમે લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા।